અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી ₹47,36,36,000નો ચૂનો લગાવી જનાર નકલી લોકો પાયલોટ વિવેક ચૌહાણ વિરુદ્ધ ₹33,10,000ની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો હતો. હમવતની અને સાથે જ અભ્યાસ કરતા રત્ન કલાકારને પણ વિવેકે છોડ્યો ન હતો. મૂળ જૂનાગઢના શાહપુર ગામનો વતની અને હાલ કતારગામ હરિઓમ સોસાયટીમાં રહેતા વિજય જીવણ ચાવડાને ગત નવેમ્બર 2021માં દિવાળી વેકેશનમાં વતન ગયા હતા ત્યારે તેમનો બાળગોઠિયો વિવેક કુમાર પ્રફુલ્લ ચૌહાણ મળ્યો હતો. પોતે રેલવેમાં લોકો પાયલોટ તરીકે વડોદરામાં હોવાનું અને તેને એક કર્મચારી લેવાની સત્તા હોવાનું જણાવી વિજયભાઈને શીશામાં ઉતારીને ટુકડે ટુકડે કરીને ₹33,10,000 પડાવી લીધા હતા. રેલવેમાં નોકરી લાગી ગયાનો કોલ લેટરની PDF ફાઇલ પણ મોકલાવી હતી, જોકે બાદમાં તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન વિવેકે આ રીતે તેના જ સંબંધી અને ફિઝિયોથેરાપિસ્ટ વિરાજ ચોટલિયાને પણ શીશામાં ઉતારી ₹47,36,000 પડાવ્યા હતા. વિરાજે આ મામલે વિવેક વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યા બાદ વિજયભાઈ પણ ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિવેક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીની તપાસ કરતાં 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે. આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી. રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે. કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે અને અત્યાર સુધી કેટલા પૈસા પડાવ્યા છે? અત્યાર સુધીની તપાસ દરમિયાન કુલ 6 જેટલા લોકોને આ બાબતની લાલચ આપી તેઓ પાસેથી આશરે ₹1.25 કરોડ જેટલી રકમ આ લોકો દ્વારા ઠગવામાં આવેલ હોવાની માહિતી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો. 2022થી તેની નોકરી છૂટી ગયેલ. ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઇફસ્ટાઇલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થયેલી.